વાસુનાથ શ્રેષ્ઠ પરમાત્મા પાર્શ્વનાથ વારાણસી નગરીની અંદર આશ્રમપદ ઉદ્યાનમાં સમોસણોમાં બિરાજમાન થયેલા છે. રાજા અશ્વસેને એમના જે 10 કંધરો એમને જોઈને બહુ વિસ્મિત અને આનંદિત. એક સરખા 10 જણા છે, એનો વિસ્મય. નહીં તો કોઈ ઘરડું હોય, કોઈ નાનું હોય, કોઈ મોટું હોય, બધા 25 વર્ષની ઉંમરના, બધા એક સરખા સ્માર્ટ, હેન્ડસમ, બધા ગોઠવાઈને આવ્યા હશે. ભગવાનના પુણ્ય બધું ગોઠવાઈને આપવું હોય ને, પાછલા દુકાન બધું સેટ જ હોય ને, અપસેટ હોય જ નહીં. એક વાર પહેલા બહુ અપસેટ થયા, પછી ક્યારે અપસેટ નથી થયા. પછી હંમેશા સેટ જ રહ્યા છે ગમે તે પરિસ્થિતિમાં. એટલે પૂછ્યું કે બધા છે કોણ આગલા બહુના? બધા આપની પાસે ભેગા થઈ ગયા. પહેલા ગણતરીની વાત કરી કે આપણે જોઈ ગયા કેવો જાનના જોખમે પણ બીજાનું ભલું કરવાનો સ્વભાવ વાળો. બીજો દ્રોણ થોડુંક કરવા નીકળ્યો. દુશ્મન રાજા છે, પોતે જેનો નોકર છે, એનું કામ કરવું જોઈએ. આ વફાદારી, એ વફાદારીમાં જેને સ્વીકાર્યું કે એને પતાઈ નાખીશ, પણ એની અંદર તો અમુક પોતાને જાનનું જોખમ થઈ ગયું. માંડ બચ્યો. એને નક્કી કર્યું આ કામ કરવા જેવું નથી. આપણે કોઈનું બુરું કરવું નહીં. ભલાઈથી થતું હોય તો કામ કરવું, બુરાઈથી દૂર રહેવું. એ કામ છોડી દીધું પોતે. તો એને સારથવા મળી ગયા. એની સાથે આખું હિન્દુસ્તાન ભર્યા. અને પછી છેવટે સારથવાને કહ્યું કે હવે હું મારા ઘરે જઈશ. જવું છે સંયમના માર્ગે. હવે એને ભાવ નિશ્ચિત થઈ ગયું છે મનમાં. ગુરુ ભગવંત મળ્યા, સમુદ્રદત્ત નામના રાજર્ષિ, ને એમનું જીવન જોઈને નક્કી કર્યું કે આ માર્ગે જવું છે. હંમેશા જેનું કલ્યાણ થવાનું હોય ને, એ જ સારા આલંબનથી સાચા માર્ગે લાગે. બાકી સાધુ તમને રોજ મળે. અમે 4-4 મહિના રહીએ ને તમે પરિચયમાં આવો, બધું અમારું જુઓ, અમને પૂજો, ભગવાન કરો, લાભ લેવા દોડો, બધું કરો, પણ એકેમાંથી એક ઘરાકીઓ ના નીકળે. ચાલો સાહેબ અમે તમારી હાથે આવશું. આ કાળનો મહિમા એ કાળ જ એવો હતો. પણ સેટ ઠોકર લાગે એ સંસારની વિષમ પરિસ્થિતિને જોઈને છોડી ચાલી નીકળે. અને થોડોક જ બહુ છે, મારા કુટુંબને જરા જોઈ જો. અને જઈ રહ્યો છે, એની પાસે 2 વિદ્યા છે. એ ગમે તો તાવ ઉતારવાની, એ ગમે તો ઝેર ઉતારવાની. કુંભવન નામના નગરમાં પહોંચ્યો ને ત્યાં આગળ ગુણંદર નામના આચાર્ય મહારાજ પધારેલા મોટા સમુદાય સાથે. એમના એક શિષ્ય તપસ્વી સુપ્રભ સાંજના ટાઈમે, રાતના ટાઈમે જતા છે જઈ નથી, પણ આ તો ઝેરી જંતુનું કામ. મહાત્માને કરડી ગયો અને મહાત્મા ભયંકર ઝેર ચડી ગયું, બેહોશ થઈ ગયા. ખૂબ ઉપચાર થયા, પણ કોઈ ઉપચાર લાગુ પડતો નથી. બધા થાકી ગયા, હાથ ધોઈને જતા રહ્યા. તેમાં કઈ થાય એવું નથી, બચે નહીં મહારાજ. ત્યાં વંદન કરવા પહોંચ્યો સવારે. ઉદાસ જયારે બેઠેલા બધા મુનિઓને જોઈને પૂછ્યું, શું વાત છે ભગવંત, ઉદાસ કેમ બધા?
તો કે આ રીતે થયું છે સાહેબ, હમણાં ઠીક કરવું છે. પરોપકારી માણસ છે ને, બેસી ગયો ને જ્યાં મંત્રનો પ્રયોગ કર્યો અને પાણી છાટ્યું, મારા જાણે સ્મરીને ઉભા થઈ ગયા. બસ ઉભા થઈ ગયા માણસ, અને એમની નજર પડી દ્રોણ ઉપર જ. દ્રોણને એમણે જોયો, શી ખબર શું વિચારવા પડ્યા, પાછા બેહોશ થઈ ગયા. દ્રોણ વિચારવા પડી ગયો, ઝેર તો ઉતરી ગયું, પાછા કેમ થઈ ગયા બેહોશ? પાછું બાની છાંટ્યું, પછી હોશમાં આવ્યા. પછી પૂછ્યું કે શું વાત છે પ્રભુ? તો કે તને જોતા જોતા મને મારો પૂરો ભાવ સાંભળ્યો, ત્યાંથી સ્મરણ થયું, એટલે હું બેહોશ થઈ ગયો હતો. માણસ છે ને એક સાથે બે ટાઈમમાં ના રહી શકે. ગયો જન્મ એટલે પાછલો ટાઈમ થયો ને, એ પાછલા ટાઈમમાં ગયો તો આ ટાઈમમાં ન જીવી શકે. એને એડજસ્ટ કરવા માટે અહીં બહુ માથાકૂટી થાય, એટલે બેહોશ થઈ જાય. પછી બરોબર બેલેન્સ થઈ જાય, એડજસ્ટ થઈ જાય, પછી હોશમાં આવે, પછી બે બાજુના ટાઈમને જોઈ શકે. તો એને કહ્યું કે યાદ આવ્યો મને, એટલે શું યાદ આવ્યું? હવે આમાં એક બહુ વિચિત્રતા છે. ગયા જન્મમાં જ્યાં તમે રહ્યા હો, જે વ્યક્તિને જોઈ હોય, જે પ્રદેશોને જોયા હોય, એને જુઓ તો ફેર યાદ આવી જાય, એવું એક જનરલ આપણે માનીએ છીએ. અને આવું થતું બી હોય છે. સાધારણ ઝાંખી તો લગભગ બધાને થતી હોય છે. ક્યારેક અચાનક કોઈ વ્યક્તિને તમને જિંદગીમાં પહેલી વાર જ જુઓ અને તમને એમ લાગે આ તો બહુ પરિચિત છે, બહુ જોયેલી છે. એનો અર્થ આગલા ભાવમાં તમારે એની સાથે બહુ નિકટમાં પરિચય રહ્યો છે. હવે એ પડદો તૂટતો નથી, એ યાદ નથી આવતું, પણ એના સંસ્કારની અસર છે કે એને જોઈને તમે બહુ રાજી થઈ જાઓ છો, તમારું મન ખેંચાઈ જાય છે. આવી ઘટનાઓ ઘણી વાર બનતી હોય છે. ઘણી વખત આપણી છોકરીઓ કોઈ પણ પ્રયોગ વિના અચાનક અમુક વ્યક્તિને જોયા પછી બસ હું ત્યાં જ જઈશ, બીજે કઈ નહીં જવું, આગલા જન્મનો સંબંધ, એના કારણે વેલસેટ ગ્રસ્ત ઘરે છોકરા છે, ચૈયા છે, ધર્મપત્ની છે, બે બીજાથી એકદમ સંતુષ્ટ છે, આનંદિત છે, અને છતાં પણ ક્યારેક દુર્ઘટના બનતી હોય છે. કોઈક એવી સ્ત્રી આવી જાય છે કે એનું બધું ભૂલીને એની પાછળ ગાંડો થઈ જાય. 40-45 વર્ષની ઉંમરે પેલી સ્ત્રી પણ એની પાછળ ગાંડી થઈ જાય. પેલી 20-25 વર્ષની હોય, આ 40-45 વર્ષનો હોય. આવું કેમ બને? આગલા ભાવના સંબંધો, એના કારણે આપણા ઇતિહાસમાં જે ઘટના થઈ ગઈ, દિલ્હીનું એક પરિવાર અજય અને એ પરણ્યો, બેનું જોડું એટલે લૈલા અને મજનુ, બંને એકબીજા માટે કાઢ્યા, અપાર સ્નેહ એકબીજાને, એટલું બધું એની હદ નહીં. એમાં એ છોકરીને વેમ પડી ગયો, આટલું સુખ છે, આટલું સુખ છે, અતિ સુખ, આવું રહેશે કે નહીં, આવું છે ત્યાં સુધી મરી જવું સારું. અતિ પ્રેમનું ડિપ્રેશન, ઝેર પીને મરી ગઈ છોકરી. છોકરાની હાલત કેવી થાય? ગાંડો થઈ ગયો. એને એક જ ધૂન લાગી કે મારી પ્રિયતમા એને હું ગોતી કાઢું, એટલે નીકળી પડ્યો હિન્દુસ્તાનમાં. ગોતતા 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 પ્રેતાહવાદ જે હોય ને લોકો, એના સંપર્કમાં આવ્યો. જે મરી ગયેલી વ્યક્તિ જે ફરીને પ્રેતાત્મા થઈ હોય એને બોલાવીને એની સાથે મેળાવો કરાવે, વાર્તાલાપ કરાવે. એ વ્યક્તિના પરિચયમાં આવ્યો.
અને એ વિદ્યા શીખવાનો પ્રયાસ કર્યો. પણ એ પહેલાની વાત છે. એ જયારે આ ખોજમાં હતો ને આવી કોઈ પણ રીતે મારી પત્નીને મારે ગોતવી છે, એના આત્માને મારે સંપર્ક કરવો છે. એમાં પાલનપુરા અજય ને જતો, બધા સાધુ સંન્યાસી પાસે જતો. એમાં વલ્લભશ્રી મહારાજના પરિચયમાં આવ્યો. એને એમ થયું કે અહીંયા હું દીક્ષા લઈ લઉં, અહીં જ મને કોઈ વિદ્યા મળશે કે મારી પત્નીને હું બોલાવી શકીશ. અને દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી વિચરતા રહ્યા. વિચરતા બોમ્બે ગયા. હવે એની પત્નીને મળ્યાને લગભગ 15-17 વર્ષ થઈ ગયા હતા. અને બોમ્બે ગયા. ત્યાં આગળ એ જ છોકરી એક મરાઠો ઓફિસર, મહારાષ્ટ્રીયન સરકારી ઓફિસર, એની દીકરી તરીકે જન્મેલી એ છોકરી. અને હવે ઋણાનું બધું હોય છે ને, એ છોકરી અમને જોઈ લીધા ક્યાંક. જોયા ને વાત પૂરી થઈ ગઈ. અને હોશ વાત જતા રહ્યા. એક જ વાત, એ મહારાજ હું એમની જોડે રહીશ. આ સાધુ થઈ ગયા. જોઈ ગમે તે રીતે કઈ હું તમારી અમી, બંને પ્રેમથી એકબીજાને જીગર અને અમી કહેતા. આનું નામ જીગર, આનું નામ અમી, મૂળ નામ બીજા છે. હું તમારી અમી. એને જે વાત કરી બધી ખબર પડી જ ગઈ, પણ એની અંગત વાતો કઈ જ છે. આમની યાત્રા પૂરી થઈ ગઈ. પણ બાપને ખબર પડી આ લઈ ગયો ઉપાડી છોકરીને. છોકરી જોયું કે આ જન્મ તો મળશે નહીં મને, પાછી આત્મહત્યા કરી લીધી. આ બનેલી ઘટના મારે જે સાંભળી ત્યારે શું હાલત થઈ ગયો છે. માથું ભરી ઈચ્છા છોડી દીધી. બસ કે એના આત્માનો સંપર્ક કરીશ, જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ચેન નહીં પડે મને. એમાં ને એમાં એ વખતમાં આપણા હિન્દુસ્તાનમાં આ જે શ્રી કૃષ્ણમૂર્તિને બધા જમા થયા ને, એ થિયોસોફી જે પરલોક વિદ્યામાં જ માને છે, એના પરિચયમાં આવ્યા. એમાંથી શીખ્યા કે પરલોક વિદ્યા, એના આત્માઓને બોલાવવા, એ બધું શીખ્યા. પછી વડનગરમાં આવીને રહ્યા નરેન્દ્ર મોદીના છેલ્લી જિંદગીમાં. એ વખતે એમની આખી જે આત્મકથા છે એ આપણા એક લેખક છે, જેમ જય બિક્કુને બધા છે ને, એમ ચુનીલાલ મડિયા કેવો કોક છે. એમના હાથમાં આખી એમની આત્મકથાની પ્રિન્ટ ગઈ. તેમાં એમણે નવલકથાની રીતે ફેરફાર કરી અને જીગર અને અમી એ નામથી 2 ભાગમાં આખી નવલકથા બહાર પાડી. એ ત્યાં આગળ રહ્યા. હવે આ વાત બહુ વર્ષો પહેલાની છે, ઓછામાં ઓછી 60 વર્ષ પહેલાની, જયારે હું 15-16 વર્ષનો હતો. એક તો મને બી પરલોક વિદ્યાનો બહુ શોખ હતો, આત્માઓને બોલાવવાની બધી બાબતોમાં. એટલે પછી મેં એમનો સંપર્ક કર્યો. તેમણે મને એમના પુસ્તકો મોકલ્યા ને, બધું ઘણું મોકલ્યું. એમાં આખી આ જીવનની વાત સાંભળી. એટલે વાત એટલી જ છે કે આપણે માત્ર અહીંયા જ છીએ, અહીંના જ છીએ એવું નથી. આ તો પડદો છે. ન માલુમ કેટલા સંબંધો મૂકીને આવ્યો હોય છે. પણ જેટલી તમારી સ્મૃતિ તેજ હોય ને, એટલા આગળના બહુના સંબંધો બહુ વધારે યાદ આવે. હું જ મારા જીવનમાં બહુ છું ને, આમ જો તો મને કોઈના ઉપર બહુ નથી, બિલકુલ.
પણ આમ જુઓ ને તો ઋણાનુબંધ વાળા એટલા બધા લોકો મને મળ્યા છે કે ના પૂછો વાત. કઈ લેવા દેવા ના હોય. કોઈ મને દીકરો માની લે, કોઈ મને ભાઈ માની લે. એટલી બધી જગ્યા હું ફર્યો છું. ઘણી જગ્યાએ મને લાગે હું પહેલા બી આવી ગયેલો છું અને પાછું બીજી વાર આવ્યો છું. એટલે જન્મ જન્માંતર અને આ બધું છે જ. એટલે માત્ર અહીં પૂરતું નહીં જીવવાનું આપણે. એટલે એ જ વાત કરે છે. એટલે ભલે એવી વ્યક્તિ ના હોય પણ આગલા જન્મનો સંબંધ હોય ને પ્રેમનો, તો એ ગમે તે રૂપમાં આવે તો પણ આપણું દિલ એના ઉપર ઠરે સિવાય ના રહે. પછી એમાં રૂપ કુરૂપ નથી જોવાનું. આગલા ભાવનો જે અત્યંત સ્નેહ છે ને, સ્નેહ હોય ત્યાં રૂપ કુરૂપ નથી હોતું. ત્યાં આગળ ત્યાં આત્મિક સંબંધ હોય છે. તો અમને યાદ આવી ગયું, અમને જોઈને જ કે છે કે અહીંથી ત્રીજા ભાવમાં આપણે કોંકણ દેશમાં એટલે મુંબઈ થી આગળ સાલુ નામનું ગામ હતું. ત્યાં સ્વામી નામના બ્રાહ્મણ હતા. એમાં હું તું બંને ભાઈ એમના દીકરા હતા. નાના હતા ને મમ્મી મરી ગયા. માં પિતાએ મહા કષ્ટે મોટા કર્યા. બાપ મરી જાય ને તો માં ને એટલું કષ્ટ ન પડે બાળકોને મોટા કરતા. બાપને બહુ તકલીફ પડે. માનો રોલ માં જ ભજવી શકે, બાપ ક્યારેય ના ભજવી શકે. એક માં છે ને 100 બાપની બરાબર છે. જે માં ન હોય ને એમને જ માં હોવું એનું શું દુઃખ છે ખબર પડે. જેને માં હોય એને ખબર ના પડે. એને કાઢીએ પિતાએ મહા મુશ્કેલી ઉભા કર્યા, મોટા કર્યા, વેદ ભણાવ્યા અને વેદનો ઉચ્ચાર કરતા હંમેશા માંગવા જઈએ. એમાં પડ્યું દુર્ભિક્ષ. દુષ્કાળ પડ્યો એટલે કોણ અનાજ આપે? ક્યાંય અનાજ મળે જ નહીં. પૈસા ખૂટી ગયા. લોકો વિલખા થઈ ગયા. હવે શું કરવું? આપવા વાળા કોઈ રહ્યું નહીં. પોતાના ખાવાના ભાવ શું આપે? લોકો એકબીજાને લૂંટવા લાગ્યા. રાજાએ દુકાનો લૂંટાવી ધન લઈ જવા લાગ્યા. ચોર પણ જેમ ભાવ એમ કરવા લાગ્યા. ત્યારે મારા પિતાએ કહ્યું, પિતાજીએ કહ્યું આપણને બંને કે ભાઈ હવે અહીંયા આગળ પેટ ભરાય નથી. એટલે હાલો જિંદગી પરદેશ. ગાલો પપ્પા પરદેશ જઈ. લોકો ભાઈ ખબર પડી કે સૌરાષ્ટ્રમાં દુકાળ નથી, કાઠિયાવાડમાં. ગાલો ત્યાં જઈએ. પહોંચ્યા પણ ગામડે ગામડે નવું પાણી આવે, નવો ખોરાક આવે. હવે એ દેશમાં રહેતા હોય, દેશમાં બધા ભાત જ ખાતા હોય અને ત્યાં આગળ બાજીના રોટલા જ ખાતા હોય. આમાં ક્યાં મેળ પડે? ભાત ખાવા વાળા કે બાજીના રોટલા સમજો કરી શકે. ઘરડું માણસ. એટલે પિતાજીને તાવ, ખાંસી, શ્વાસ બધા મોટા રોગ થઈ ગયા. પૈસા હતા નહીં. દવા કોણ કરાવે? દરેક કાળમાં ગરીબનું નસીબ ગરીબ જ હોય. દવાના અભાવે પિતા રોગથી પીડાઈ કાળ કરી ગયા. દુઃખી થઈ ગયા. આપણે બંને જણાએ હવે શું કરશું? ક્યાં જઈશું? ઘરે જઈએ, બીજા કોઈ દેશમાં જઈએ, કોઈ રાજકુમારની સેવા કરીએ, શું કરીએ? આ ચિંતામાં મેં ત્યાં બેઠા હતા. એટલામાં એક મુનિ ભગવાન ત્યાં પધાર્યા. ત્યાં બેઠા હતા ત્યાં અને આવી સીધા કૌશિકમાં સ્થિર થઈ ગયા. અમે તો ગયા, એમના દર્શન કરીને ખુશ થઈ ગયા કે ચલો
કોઈ ગુરુ ભગવાનના દર્શન થયા, ઉભા થઈને ગયા, પગમાં પડ્યા. એક અવસરમાં એટલે અમે તેમને જોતા બેઠા રહ્યા, બસ બેઠા રહ્યા. જયારે મહાત્માએ કૌશિક પાડ્યો, ઘડી, 2 ઘડી, 4 ઘડી, 8 ઘડીએ, ત્યાં સુધી અમે બેઠા રહ્યા. પછી અમે કૌશિક પાડ્યો અને જમીન ઉપર નાનું આસન પાથરીને બેઠા. પછી અમે ફેર પ્રણામ કર્યો. ગુરુ મહારાજને જઈને પૂછ્યું, બેટા ક્યાંથી આવ્યા છો? અને મોઢું કેમ આટલું બધું પડી ગયેલું છે? મોઢું છે ને આરી સાહેબ જેવું છે. તમારા મનના ભાવોને પ્રગટ કરી જ દે. મોઢું જોતા જ ખબર પડે કે તમારી હાલત શું છે. અમે બધી વાત કરી, પ્રભુ બરબાદ છે. માં જન્મતા મરી ગઈ, બાપ હવે મરી ગયા, કઈ છે નહીં અમારી પાસે, ખાવાના ફાફા છે. ગુરુ મહારાજે કહ્યું, ભાઈ, જેવી તમારી હાલત છે ને એવી મારી પણ હાલત હતી. એમ કરતા કરતા સદગુરુ મળી ગયા, સંસાર છોડી દીધો, સંસારના ભોગની આશા છોડી દીધી. માણસ છે ને વસ્તુ છોડી શકે પણ આશા નથી છોડી શકતો. જો છોડી શકતો હોય ને તો લાખો ભિખારી હોય જ નહીં. સાધુ થઈ જાય તો બધું શાંતિથી મળી જાય. છતાં કોઈ સાધુ નથી થતું, સંન્યાસી પણ નથી થતું. કારણ કે અહીંયા આવ્યા પછી બધું સ્ટોપ જ થઈ જાય, ફિક્સ જિંદગી. પછી કઈ વધવાની આશા નથી. ત્યાં તો આશા છે, આજ ભિખારી કાલે કરોડપતિ થઈ જાઉં, મારું નસીબ તો મારું કરી જાય તો. અને આ બધા મારા બેટા છે ને રતન ને કલ્યાણ, એને ત્યાં રોજ બકરો કરાવતા હોય. ભીખમાં મળેલા પૈસામાંથી 2-5 રૂપિયા ત્યાં લગાવે છે કે જાણે કાલે 25,000 લાગી જાય, 50,000 લાગી જાય. એટલે આશા છોડી સારી નથી. ગમે તે માંદા હોય ને તો એ તરફડિયા મારે, ડોક્ટરના બધા ગોંચપરાણા ખાય, નાકમાં નાખે, મોઢામાં નાખે, હાથમાં નાખે, બધું સહન કરે. જાણે કાલે સારું થઈ જશે, પાછું ધમધમાટ કરીશ. સંસારમાં દુનિયા આમ જ ચાલતી હોય છે. ગુરુ મહારાજ સમજાવી દીધું કે આ સંસારમાં કઈ રહેવાનું છે નહીં. દીક્ષા લીધી, ભણ્યો ગણ્યો, હોશિયાર થયો. હવે અત્યારે બસ એકાકી એકાંત પ્રતિભાથી વિચરું છું, મસ્તીથી રહું છું, ધ્યાન ધરું છું. તમે પણ છે ને જો ખરેખર સુખી થવા ઈચ્છતા હો તો સંસાર છોડો, નાઈ જાઓ મારી સાથે, દુઃખોને જલાંજલિ આપો. ગમે તેવા દૂર જાઓ પણ નસીબ તો તમારું હાથે હાથે જ છે. કે તમે બહાર જાઓ એટલે નસીબ કઈ તમને છોડે નહીં. રળિયા ગઢવી ઘરે બાર દુકાળ પડી ગયેલું, ગઢવી તો માંગવા જાય લઈ આવે. અહીંયા ફાફા પડી ગયા એટલે આપણે રોજ ઝાડની રાબ પીએ અને દિવસો કાઢે. રોજ ઝાડની રાબ પી પીને કંટાળ્યા. વિચાર કર્યો કે જાઉં બેનને ઘેર, બેન બહુ પૈસા વાળી છે એટલે ત્યાં કઈક સારું ખાવાનું મળશે. એ બિચારા ત્યાં ગયા. બેન શિયાળાના દિવસ ગયેલા એટલે બધા પાક ખાઈ ખાઈને કંટાળે, મીઠાઈઓ ખાઈ ખાઈને કંટાળે. એને વિચાર કર્યો કે ભાઈ આજે આવ્યો છે, કઈક નવું બનાવું. ગરીબો માટે રોટલા છે ને લાચારી હોય, અને શ્રીમંતો માટે રોટલા સ્વાદ પીર હોય. લાચારી ના હોય, શોખ હોય. આ રોટલા કઢી ખાતા હતા. એ ભાઈ એ દાડે દાળની રાબ જ બનાવી મસ્ત. આજ ભાઈ આવ્યો છે, નવી દાળ આવી છે, મસ્ત રાબ બનાવી પીવડાવું. ભાઈ બેઠા દૂધ પાક આવશે એની આશામાં, અને આ ઝાડની રાબ
તું કે મારી પહેલા પહોંચી ગયો. ઘરે રામ હતી ને કે તું મારી પહેલા તું પહોંચી ગઈ કે અહીંયા રામજી રામ. બે જણા રહી ગયા બિચારા, કઈ તો હકાઈ ની બેન ને, અને એને નવી જરા જાર આપી. બે જણા રાજ સરસ મજાની રામ કરી પીવડાઈ. પાછા ઘરે ગયા, પૂછ્યું કે એલિયાદ ગઢવી શું કરી આયા? એ તો કે રલિયા ગઢવી ક્યાં જઈ આયા? ઘેરના ઘેર ભરડકા પેર, ઘેરના ઘેર ભરડકા પેર કે જે લખ્યું હતું નસીબમાં એ જાર બધી સામે આવે, ક્યાં જવું હોય કે ગુરુ મહારાજ કહે છે કે ગમે ત્યાં રખડો, છેવટે નસીબમાં જે લખ્યું હોય એ મળે. પુણ્યશાળી ને ઘરે બેઠા સામે ચાલી લક્ષ્મી આવે, ના જોઈતી હોય તો આવે. બીજો દૂર જાય તો પણ કુંભ નો કરતા પુણ્ય ઉપાર્જિત કરો. બે સમજી ગયા કે મતલબ નથી, આપણી માટે કોઈ સ્કોપ નથી સંસારમાં. ભાગ્ય છે નહીં, ભાગ્ય તો માં જ ના મરત, માય મરી ગઈ, બાપે મરી ગયા, અનાથ થઈ ગયા. એના કરતા પ્રભુનું શાસન શું ખોટું? બંને જણા દીક્ષા લીધી, ખૂબ તપ કર્યો, છેવટે અનશન કર્યું. મને હું ને તું બે જણા આપણે દેવલોકમાં ઉત્પન્ન થયા, ત્યાં સુખ ભોગવી બે જણા આપણે મર્યા. અને પોતનપુર નગરમાં હું થયો વાણિયાનો છોકરો, કેટલાક વર્ષ સુધી સંસારમાં રહ્યો, સુખ ભોગવ્યું. બે ભાઈઓ સાથે દીક્ષા લીધી, પણ કર્મ બંધ તો એનો અલગ જ હોય ને, ભાવના અનુસાર. એટલે કે મેં સંસાર મારો ઉભો કર્યો, ભોગ્યો, અને પછી મારા સાહેબ આવ્યા ત્યારે વૈરાગ્ય હતો, એમની દેશતા સાંભળી દીક્ષા લીધી ગુણંદર સુરી મહારાજ પાસે. તને જોયો, આગલા ભવના સંસ્કાર જાગ્યા, ત્યાંથી ફોન થઈ. આખી વાત સાંભળી દ્રોણને યાદ આવી ગયું, એને જાતિ શ્રવણ થઈ ગયું. અને જાતિ શ્રવણ થાય ને તો વૈરાગ્ય તરત આવે, અહીંનો મોહ તો તૂટી જાય. યાર અહીંયા આ બધું જેટલું ચાવું છું એના કરતા પેલા ભમદવાર વધારે પ્રેમ હતો, તો એ મારું છોડીને આવવું પડ્યું, તો અહીંયા આગળ ક્યાં ફસાવું? બધું યાદ આવી. આચાર્ય મને કહ્યું પગમાં પડીને, સાહેબજી હમણાં દિવસથી છોડેલું કુટુંબ એની ચિંતાના કારણે મન મારું આમથી આમ થાય છે, તો દીક્ષા લેતા મન અચકાય છે, શું કરવું હવે? આપ કોઈ કરું. ગુરુ મહારાજ કે ભાગ્યશાળી આ સંસારમાં કેટલા જન્મોથી છે, કેટલા કુટુંબો કર્યા, કેટલા કુટુંબો છોડીને આવ્યા, બધા માટે કેટલી મજૂરી કરી, કેટલા ધંધા કર્યા, કેવી કેવી રીતે આપણે જોખમમાં મુકાણા, એનો કોઈ પાર નથી. અને એના કારણે જ સંસારના મોહના કારણે, પરિવારના મોહના કારણે જ ખૂબ દુઃખ ભોગ્યા, દુર્ગતિઓમાં ભવ્યા. જો આ પરિવાર ના હોત ને તો એટલો મોહ ન હોત ને, એટલું દુર્ગતિમાં ભમવાનું પણ ના હોત. એટલે પરિવાર એ કઈ આપણને આધાર આપે છે એવું નથી. પરિવારના મોહના કારણે આપણે ભયંકર દુર્ગતિમાં ભટકીએ છીએ. અને તું કે સગું સગું, દુનિયામાં એક બી આત્મા એવો નથી કે તારો દીકરો ન થયો હોય, કે તારો બાપ ન થયો હોય, તારી ઘરવાળી ન થઈ હોય, તારી દીકરી ના થઈ હોય. બધાએ બધાની સાથેના બધા સંબંધો એક વાર નહીં અસંખ્ય વાર કર્યા છે. દરેક જન્મમાં એ
સંબંધો સાચવવા માટે જાનના જોખમે મહેનત કરી છે અને તોય આજ સુધી શાંતિ નથી મળી. તો હવે તું કોના પર મૂવ કરીશ? ગયા ભાવવાળા ઉપર મૂવ કરીશ, આ ભાવવાળા ઉપર મૂવ કરીશ, કોના ઉપર મૂવ કરીશ? એના કરતા સાચો પ્રેમ તો એ છે જગતના સર્વ જીવોને અભયદાન આપવું. અને સંયમનો માર્ગ એટલે બીજું કઈ નથી. જે 10 જણાનું કુટુંબ છે એ જે તમે તમારું માનો છો એને બદલે વિશ્વના સમસ્ત જીવોને તમે તમારું માનો. સાધુ ગણવા બીજું કઈ છે? પહેલા આ શરીરના જે સગા હતા, મા બાપ બધા શરીરના સંબંધિત છે ને, દીકરો વહુ બધા શરીર હાથે પરણેલા છે, બંધાયેલા. તમારા આત્મા સાથે નથી. તો બધા સંબંધો શરીરનું છે. શરીર જાય એટલે બધા સંબંધો તૂટી જાય. એટલે દીક્ષા લઈ શરીરને બદલે દેશ દેશમાંથી અલગ અલગ પરિવારોમાંથી અજાણ્યા આવેલા જે મુનિ ભગવંતો એમની સાથે પ્રેમનો સંબંધ બાંધો. અમારા ગુરુભાઈ છે, અમારા આ છે, અમારા તે છે. એક અજાણ્યા સાથે કૌટુંબિક નાતો બાંધવો અને મોટો નાતો. ત્યાં 4 ભાઈ હોય અને ગુરુમાના 100 ચેલા હોય તો 100 ગુરુભાઈ થાય. એટલે આપણા સંસારમાં સાંકળાનો જે પ્રેમ છે એને મોટો બનાવો. એનું નામ સાધુ પણ. કોરા કટ થઈ જવું એ સાધુ પણ નથી, પણ અત્યંત ભીના થઈ જવું જગતના જીવ માત્ર માટે પ્રેમથી, એનું નામ સાધુ પણ. તો ગુરુમાં જ કે છે કે તું ભવના સંબંધથી પેલા તારા માને છે. ભાઈ બધા તારા જ છે ને, કોણ તારું નથી? વાત તો સાચી જ છે. છોડું ફટ દઈને તો દીક્ષા લઈ લીધી. દીક્ષા અમે વર્ષોથી છોડી દીધેલું છે ઘર. છોકરા મોટા થઈ ગયા હશે, જે થવું હશે થયું હશે. હવે ચિંતા કરે શું મતલબ? શરીરમાં પણ પ્રતિબંધ નથી. સટ ને અટમ ને બધા તપ કરે છે અને ભણે છે ખૂબ. બાલ જ્ઞાન સાધુની સેવા કરે છે અને ગામે ગામ ગુરુમાની સાથે વિચરે છે. એમાં ગુરુ મહારાજે ક્યાંક સ્થિરતા હશે એટલે આગમોની વાંચના શરૂ કરી. એ સાંભળવા માટે ખૂબ લોકો ભેગા થઈ ગયા. બધા વંદન કરીને બેઠા છે. ત્યારે નિર્ભયપુરમાંથી એક માણસ આવ્યો. શ્વેતપુરના રાજાને મારવા માટે નીકળ્યો હતો દ્રોણ, પોતે હતો નિર્ભયપુર. એક માણસ ત્યાં આવ્યો, આચાર્યના પગમાં પડી વંદન કરી અને બેઠો એક જગ્યાએ. તો ગુરુ મહારાજે પૂછ્યું કે મારું બાપ તમે ક્યાંથી આવ્યા છો? નવા લાગો છો, અજાણ્યા. પ્રભુ નિર્ભયપુરથી આવ્યો છું. દ્રોણ મુનિ બાજુમાં બેઠા હતા, સાંભળ્યું. એટલે પછી અવસર આવ્યો એટલે પેલા ભાઈને પૂછ્યું કે ભાઈ તું ગુરુમાજ પાસે જાય ત્યારે જરા મને મળજે. વ્યાખ્યાન પૂરું થઈ ગયું પછી હું તમને મળીશ. એનો મળ્યો. વ્યાખ્યાન પહેલો પ્રહર પૂરો થયો એ પૂરું થયું. તમારી જેમાં એક સામાયિકનું વ્યાખ્યાન નતું પેલા, 4 સામાયિકનું વ્યાખ્યાન હતું. એક પ્રહર સુધી વાંચના ચાલે. સિદ્ધાંતની વાંચના હોય એ બરોબર એક પ્રહર ચાલે. પ્રથમ પ્રહર પૂરો થયો, સવારનું શરૂ થયું, 9:30-10 વાગે વ્યાખ્યાન થયું પૂરું. પછી લોકો ઊંચે ગણી ગયા. પછી દ્રોણે પુલન પૂછ્યું કે ભાઈ શું ચાલે છે મારા સંસારિક ઘરનું? પેલા કે તમે તો ઘરથી નીકળી ગયા અને તમારી ઘરવાળીને અચાનક વિશુદ્ધિકા થઈ ગઈ.
ઝાડા થઈ બધી ભયંકર પેટ પીડાઓ પડી 2-3 દિવસ બિચારી ભોગવી અને છેવટે એનું આયુષ પૂરું થઈ ગયું મરી ગયું મરી ગઈ તમારો છોકરો જે છે એના ઉપર કોઈનો દાબ રહ્યો નહીં જુગાર ચોરી આ બધા વ્યસનમાં બેસી ચોરી કરવાની આદત પડી ગઈ ચોરી કરતા પકડાઈ ગયો રાજાને બતાવ્યો જ્યાં પછી કોણ છે આ તો ભાઈ દ્રોણનો દીકરો છે તો જાનના જોખમે દુશ્મનને મારવા માટે દ્રોણ ગયો છે હવે એનો છોકરો છે એની જવાબદારી રાજાની થઈ ગઈ એટલે રાજાને કહ્યું એનો મોટો દીકરો છે રાજા એમ કરો અને જેલમાં બંધ કરી હાચવીને રાખજો દ્રોણ આવશે પછી આનું જે કરવા લાગે એ કરશું દ્રોણ તો આ ફરતા ફરતા આખી દુનિયામાં ચક્કરમાં ચડી ગયા વર્ષો વીતી ગયા અને છેવટે બહુ છોડી દીક્ષિત થઈ ગયા દ્રોણ મુનિ વિચાર કરે છે કે વાહ શું કરવાનો વિભાગ છે ક્યારે શું બને કઈ કલ્પી શકાય નહીં ખરેખર મારા કુટુંબને જબરું પાપનો ઉદય આવ્યો છે જો ગુરુ મહારાજ રજા આપે તો જાઓ એ છોકરાને જો દીક્ષા લેવાની હા પાડે તો કેદમાંથી છોડે લઈ ગુરુ મારા પગમાં પડ્યા કહ્યું કે આ વાત છે મારે ગુરુ મહારાજ કહો ઉપડો થોડાક સાધુ આપ્યા ગયા નિર્ભય સારી જગ્યાએ ઠેર્યા રાજાને ખબર પડી આપણા સેનાપતિ તો સાધુ થઈ ગયા છે આવ્યા વંદન કર્યો ધર્મ કથા કરી રાજા શું વાત છે ગયા શું કરો તઈ શું આયા ત્યારે એને બધી વાત માંડી આખા પાલિક મળ્યો આવા અનુભવ થયા છેવટે મને તો વૈરાગ્ય થયો પણ એવા મારા આગલા ભાઈના જે ભાઈ હતા જે અમે બે જણા આગલા ભાઈ પણ સંયમ સાથે પાડેલું એ છેલ્લે મળ્યા પુરંદર સૂરી મહારાજ પાસે પછી તો ગુરુ મહારાજની આજ્ઞાથી અને શિખામણથી મેં પણ સંયમ કીધું આ બધી વાત બતાવી રાજા પણ બહુ ખુશ થઈ એ કે છે ખરેખર ખરાબ આશયથી જે લોકો અહીંયા આગળ આ સંસારમાં કામ કરે છે કોઈનું પણ બુરું કરવાના આશયથી એના માટે આ સંસાર છે ને ચિંપાક ફળ જેવો છે મોઢે મીઠો અને પરિણામે કડવો દુનિયામાં દરેક સુખ અને દુઃખ પોતપોતાના કર્મ અનુસાર મળે છે એનો વિચાર કરતા નથી માણસ એટલે દુનિયાનો વાંક કાઢીને એની હાથે લડવા જાય છે કોઈ તમારું ખરાબ કરતું નથી કોઈ તમારું સારું કરતું નથી તમારા કર્મ જ તમારું સારું ને ખરાબ કરે છે ખાલી ક્લેશ કરી અને આપણે પોસેટાની જેમ સંસાર વધારી છે તો હે દ્રોણ મુનિ એમાં બહુ સારું કર્યું હા પ્રભુના સંયમના માર્ગે ગયા એ તમે ત્યાં ન ગયા તો પણ તમે ગયા અને શી ખબર શું થયું તે જ દિવસથી શેતપુરના રાજા એમના મારા સંબંધ સુધરી ગયા એને પણ મારા ઉપર આક્રમણ કરવાનું બંધ કર્યું હંમેશા છે ને જે પોતાનું ભલું ચાહતા હોય એને બીજાનું ભલું જ ચાહતા રહેવું તમે બીજાનું બુરું ઈચ્છો તો જ તમારું બુરું થાય નહીં તો ના થાય ક્યારે અને એમાં જેટલી તીવ્રતાની ઈચ્છા એટલું જલ્દી તમને દુષ્પરિણામ મળે એટલે ભૂલે ચૂકે કોઈનું પણ બુરું કરી અને હારા થવા માટે ક્યારે ન વિચારવું એ ક્યારે ફળતું જ નથી આગ લગાડી અને ગરમી દૂર કરવા પ્રયાસ કરે તો ક્યારે થાય
તમે બહુ સારું કર્યું. હવે મારે લાયકની કામ હોય કેજો. હાથ પડીને નાનો ભાઈ આવ્યો. આપણો મોઢું ઊંચું કરી શકતો નથી. પગમાં પડીને બેઠો. પૂછ્યું ત્રણ મુનિએ, કેમ જાય ચાલો સંસાર? આંખમાંથી આંસુની ધાર. એ જ વાત કરી કે મોટા ભાઈએ તો આખી આપણી ઓકાત બગાડી નાખી છે. આપણી ઇજ્જત માટીમાં મેળવી દીધી છે. ક્યાંય મોઢું ઊંચું કરીને નીકળી શકતો નથી. ગુરુએ એને કહ્યું, ભાઈ પુણ્ય ઓછું એટલે આ જ થાય. એને ખૂબ જ સારી રીતે ધર્મ સમજાવ્યો, પ્રતિબોધ પામ્યો, સમ્યક્ત પામ્યો. પછી મહારાજે કહ્યું અવસરે કે તારા ભાઈને પૂછ, જો એ કેદખાનામાંથી છૂટી અને દીક્ષા લેવા તૈયાર હોય તો હું છોડાવું. ગયો પેલો મોટા ભાઈને મળવા અને કહ્યું કે બોલ. પેલો બાપડો જેલના રોટલા ખાઈ ખાઈ થાકી ગયો હતો, ન ખાઈ ગયો હતો. એનું બધું જે કેપ હતો ને બધો ઉતરી ગયો હતો. જેલ કીધું એમ તો એમ, દીક્ષા તો દીક્ષા, પણ અહીંથી છોડાવે એટલે બસ છૂટું. ત્રણ મુનિ રાજાને કહ્યું કામ આ છે, તો તમે આને છોડો તો હું દીક્ષા આપીને લઈને જવું. રાજા કે બોલું દીક્ષા લેતા હોય તો છોડી, મારે કોઈ દંડે નથી કરવાનો. લઈ લીધો હાથે, આપી દીધી દીક્ષા. આયા ગુરુ પાસે. ચિરકાળ સુધી નિષ્કલંક સંયમ પાળ્યું. કાળ કરીને સૌંદર્ભ દેવલોકમાં દેવ થયા. ત્યાં ચિરકાળ સુખ ભોગવી, ત્યાંથી કાળ કરી આજ જમ્મુદ્વીપમાં વંશ ક્ષેત્રમાં ભગત દેશની અંદર રાજ્ય નગરમાં હજી શ્રેણિક નથી થયા, હજી થવાના છે. શ્રેણિકના બાપ પણ હજી નાની ઉંમરના છે. ત્યાં આગળ એનો જે રાજા હશે, શ્રેણિકનો દાદો જે હોય, એના મંત્રીના દીકરા તરીકે જન્મ્યા. નામ આર્ય ઘોષ પાડ્યું. નાની ઉંમરથી તીવ્ર વૈરાગ છે. બબ્બે જન્મનું છે ને. બ્રાહ્મણના જન્મમાં મા મરી ગઈ, બાપ મરી ગયા, જ્ઞાનાત થઈ ગયા અને સંસારનું ભયંકર એકલતા એનો અનુભવ થયો હતો. અડધો મોટો ત્યાં તૂટી જ ગયેલો સંસારનો. બીજા ભાવમાં દ્રોણ થઈને પણ આટલા બધા કડવા મીઠા અનુભવો કર્યા. ઓર સંસારનો બહુ તૂટી ગયેલો હતો. એટલે બાલ્ય વયથી જ વિરક્ત હતા. લગ્ન કરવાની જરાય ઈચ્છા નહીં. ઘણું મા બાપે કહ્યું પણ કે ના, કે મારે આ કઈ જોઈએ જ નહીં. મા બાપ કે પણ દીક્ષાની રજા નહીં આપ. સારું, થોડોક ટાઈમ કાઢ્યો. સાધુઓની સંગત કરે, સાધુઓની સેવા કરે, સાધુ પાસે જાય, સંસારમાં ક્યાંય રસ લે નહીં. છેલ્લે મા બાપે થાક્યા. જા ભાઈ તારે જે હુજે તે કર. ને કેટલાક દોસ્તોની સાથે નીકળી પડ્યો રાજગૃહથી ગુરુને ગોતવા. અને અહીંયા આગળ આવ્યો આશ્રમ ઉદ્યાનમાં, મારા સમોસરણમાં, અને પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. આર્ય ઘોષ એનું નામ, એ મારો બીજો ગણધર. આ રીતે બે ગણધર એના જીવન પરમાત્માએ બતાવ્યા. હવે 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 બે ભાઈ છે ભેગા. એ રીતે હજી 7 જીવન આપણે જોવાના છે. દરેકમાં અલગ છે. જુઓ, જય મંગળમાં સગા તરફથી આપત, માએ ઝેર આપ્યું, આ કર્યું, એ રીતે. પણ પરોપકારનો જે સ્વભાવ છે એ ત્યાં છે. ત્યાં આગળ પણ આગલા જન્મથી એમના આગલા જન્મની પણ વાત આવે છે ને જય મંગળમાં પણ. ત્યાંથી સંયમનો અભ્યાસ છે. અહીં આગળ પણ દ્રોણ જે છે
એને કાપા લીગડા ના બધાના ખોટા અનુભવ કર્યા દુઃખદાયી અને જ્યાં ત્યાં કર્યા એને પણ બીજા જન્મના આગલા ભાવના સંસ્કાર જાગ્યા એમાં જ વિરક્ત થયા ના રીતે સંયમ લીધો પેલા ઉત્કૃષ્ટ હતું સંયમ તેનો કારણ પણ એવું આ ભરત ક્ષેત્રની જ વાત છે ત્યાં પેલા ક્ષેત્રની વાત છે બીજા ઠેઠ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા હા દરેકમાં ઉત્પન્ન થયા મૂળ તો શું છે કોઈ વહેલા હોય કોઈ મળે આગલા ભાવમાં પણ એ ભગવાન પાંચ લાખ ભાઈ બધા એક જ ટાઈમે ભેગા આવવાનું છે એટલે આગલા ભાવમાં બધાના જેવડ આયુષ સરકાર ના હોય ને નાના મોટા હોય પણ બધા પૂરા થાય 25 વર્ષના અહીંયા થવાનું છે તો આ રીતે બીજા ગણધરની દીક્ષા થઈ ગઈ હવે ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા આગળ જોઈશું તમારા પહેલા આપણે પાંચનાથ ભગવાન એમના હગા એમના શિષ્યો જે એમના હગા કહેવાય એમના જીવન જોઈ લઈશું દેશનાઓમાં તો એટલી બધી મોટી દેશનાઓ છે કે પૂરું 1 વર્ષ નીકળે ત્યારે ભગવાન દેશના પૂછતા એટલી બધી વાતો આ ગણધરમાં જ છે ને આ અડધો ચોપડો આ આખો ચોપડો અને પછીનો 5 ચોપડો એટલું ભેગું થશે ત્યારે ગણધર થશે